પોતાને પોતાની જ્ઞાનની પર્યાય જણાય છે કે જ્ઞાયક જણાય છે? ભેદથી જ્ઞાનની પર્યાય જણાય છે, અભેદથી જ્ઞાયક જણાય છે. એમ બે રીતે કહેવાય છે પણ જ્ઞાનની પર્યાય. ભેદ એનું કહેવાય છે, એનું કારણ શું છે મોદી સાહેબ? કે તને જ્ઞાયક જણાય છે એમાં એ સમજી ન શકે તો એને ભેદથી સમજાવે. વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી, સમજાવી શકતો નથી. છતાં વ્યવહાર આદરવા યોગ નથી, અનુસરવા યોગ નથી. જતીનભાઈ, રાગ નથી જણાતો પણ રાગ જેમાં જણાય છે એવી તારી જ્ઞાનની પર્યાય જણાય છે. એમ લે, સમજી ગયા? તો રાગ જણાય છે ત્યાંથી ખસતો હોય અને જ્ઞાનની પર્યાય જણાય છે એમ આવ્યો કે જ્ઞાનની પર્યાય જણાય છે એટલું સાચું કે એ જ્ઞાનની પર્યાય કેની છે? એ તો જ્ઞાયકની છે. તો જ્ઞાયક જણાય છે, લઈ લે ને. ભેદમાં શું કામ ઉભો રહે છે? એટલે જ્ઞાનની પર્યાય જણાય છે એ વ્યવહારનું કથન છે. રાગ જણાય છે એ તો અજ્ઞાનનું કથન છે. જ્ઞાનની પર્યાય જણાય છે એ વ્યવહારનું ભેદરૂપ વ્યવહાર